નમસ્કાર મિત્રો, જે સંસદમાં બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન થયું એ બાબતે આખા ભારતની અંદર વિરોધ પક્ષના નેતાઓ જે આંદોલન જે મુહિમો ચલાવી રહી છે એને સેલ્યુટ છે. રાહુલ ગાંધી એકલા હાથે બાબા સાહેબના અપમાન બાબતે લડી રહ્યા છે, તો ગુજરાતની અંદર ગુજરાતના કોંગ્રેસી નેતાઓ ક્યાં ભાજપની જાનમાં ઘોડા બનીને નાચે છે? તો આજ દી સુધી એક પણ ગુજરાતનો કોંગ્રેસ નેતા દેખાણો કેમ નથી રોડ ઉપર? માત્ર એક જિગ્નેશ મેવાણીએ જે માથે લઈ રાખ્યું છે કે ગુજરાતની અંદર કાંઈ પણ ઘટના બને તો જિગ્નેશ મેવાણી લડે એકલા. તો બીજા કોંગ્રેસના આગેવાનો જે નેતાઓ જે પીઢ નેતાઓ છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે, મંત્રીઓના છોકરાઓ છે, જે અત્યારે કોંગ્રેસના આગેવાનો થઈને બેઠા છે, તો એવા નેતાઓ ક્યાં અત્યારે નાચે છે કે તમે પણ ભાજપના ઇશારા ઉપર જ કામ કરો છો? એ સાબિત કરી બતાવો છો. અને એ સાબિત થાય છે કે આજે એટલું આંદોલન જોરદાર ચાલતું હોવા છતાં ગુજરાતનો એક પણ કોંગ્રેસી નેતા કેમ બાબા સાહેબના નિવેદન ઉપર બહાર રોડ ઉપર આવ્યો નથી ને વિરોધ પ્રદર્શન કર્યું નથી? તો આ બાબતે તમામ મિત્રોને જાણ થાય કે આ લોકોનો વિરોધ કરી અને આ લોકોને સબક શીખવાડે એવી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.